રહ્યા છે ગુજરાત માટે ઐતિહાસિક દિવસ। અમદાવાદને મળી કોમનવેલ્થ ગેમ્સની યજમાની। ખૂબ મોટી જાણકારી અત્યારે મળી રહી છે। જે પ્રકારે અગાઉથી કોમનવેલ્થ ગેમ્સની ચર્ચાઓ થતી હતી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વારંવાર કહેતા હતા, ઉલ્લેખ કરતા હતા, ત્યારે ગુજરાત માટે આ ઐતિહાસિક દિવસ સાબિત થયો છે કે જ્યાં અમદાવાદને મળી છે કોમનવેલ્થ ગેમ્સની યજમાની। 2030માં રમાશે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ। અગાઉ હર્ષ સંઘવી પણ વિદેશ ગયા હતા, ત્યારે તમામ માહિતી છે તેમણે મેળવી હતી। ત્યારે આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય, ખૂબ મોટી જાણકારી અત્યારે મળી રહી છે। ગુજરાત માટે આ ઐતિહાસિક દિવસ છે, કેમ કે હવે ગુજરાતમાં 2030 કોમનવેલ્થ ગેમ રમવામાં આવશે। ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે। અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની મંજૂરી મળી ગઈ છે। આ તસવીરો એ સમયની સામે આવી છે કે જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તેઓ પહોંચ્યા હતા વિદેશ, અને જ્યાં તેમણે કોમનવેલ્થ ગેમ્સને લઈને મુલાકાતો કરી હતી, માહિતી મેળવી હતી, અને એ તસવીરો સામે આવી એ સમયની। અને અત્યારે ખૂબ મહત્વપૂર્ણ જાણકારી છે ગુજરાત માટે, ગર્વની વાત છે ગુજરાત માટે, કેમ કે આજનો જે દિવસ છે ગુજરાત માટે ખૂબ ઐતિહાસિક દિવસ સાબિત થયો છે, કેમ કે અમદાવાદને મળી છે કોમનવેલ્થ ગેમની યજમાની કરવાની મંજૂરી। આખરે આ મંજૂરી મળી ગઈ છે। અગાઉ જે પ્રકારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ સતત ભાર આપી રહ્યા હતા, અને સ્પોર્ટ્સ પર સ્વાભાવિકપણે કે ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ત્યારે કોમનવેલ્થ ગેમ્સને લઈને જે અટકળો હતી, જે વાત સામે આવી હતી, તેમાં આખરે હવે એ સમાચાર મળ્યા છે કે આજનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે। ગુજરાત માટે ખૂબ ગર્વની વાત છે કે હવે અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ છે એ યોજાશે, કેમ કે અમદાવાદને મંજૂરી મળી ગઈ છે યજમાની કરવાની। ખૂબ મોટી જાણકારી અત્યારે મળી રહી છે। ગુજરાત માટે વધુ એક આ જે સફળતાની કલગી હોય છે તેમાં વધુ એક કલગી ઉમેરાય છે। ગુજરાતને, અમદાવાદને મળી છે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની મંજૂરી।